નમસ્કાર, વડોદરા લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે। વડોદરા સ્માર્ટ સિટીના દાવો વચ્ચે ગોત્રી વિસ્તારમાં ટ્રાફિકનું નર્ક, એમ્બ્યુલન્સના પૈડા થંભ્યા, તંત્ર કેમ ઘોર નિદ્રામાં। સંસ્કારી નગરી વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં હાલ જનતા વિકાસના નામે વિનાશક હાલાકી ભોગવી રહી છે। ગોત્રી હોસ્પિટલ રોડ પર તંત્રની આયોજન વગરની કામગીરી અને ટ્રાફિક વ્યવસ્થાના અભાવે સામાન્ય નાગરિકોની હાલત કફોડી બની ગઈ છે। એક તરફ ખોદકામ અને અધૂરી કામગીરી ચાલી રહી છે, તો બીજી તરફ વૈકલ્પિક રસ્તાઓના અભાવે વાહનોના પૈડા કલાકો સુધી થંભી રહ્યા છે। ગોત્રી વિસ્તારની સૌથી મોટી સરકારી હોસ્પિટલ, જ્યાં હજારો દર્દીઓ સારવાર માટે આવે છે, તેની બરાબર બહાર રાજ્ય તંત્રએ જંગલ જેવી સ્થિતિ સર્જી છે। રસ્તાઓ પર કોઈપણ જાતનો સાઇનબોર્ડ કે ડાયવર્ઝન પ્લાન વગર કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। વાહન ચાલકો મજબૂરીમાં જ્યાં જગ્યા મળે ત્યાંથી વાહન કાઢવા મથામણ કરી રહ્યા છે, જેના કારણે અવારનવાર નાના અકસ્માતો અને બોલાચાલીના દ્રશ્યો સર્જાયા છે। સૌથી ગંભીર અને હૃદયદ્રાવક સ્થિતિ એમ્બ્યુલન્સની છે। આ વિસ્તારમાં દર કલાકે અનેક 108 એમ્બ્યુલન્સ ગંભીર દર્દીઓને લઈને પસાર થાય છે।